મોટા માપના બ્લાઉઝ, ચણિયો તેમજ સાડી નાનું માપ કઈ રીતે કરી શકાય અને મમ્મી અને દીકરી બે કઈ રીતે પહેરી શકે એક જ માપમાં તે આજે શીખીશું. ફક્ત 2 થી 3 જ સિલાઈ લઈ અને આપણે એક બ્લાઉઝ મોટું હોય તેમાંથી નાનું કરી શકીશું અને એ ખોલી નાખશું. એ ખોલી અને પછી એમાંથી મોટું પણ થઈ જશે. ઘણી વખત એવું બને છે કે આપણે સાડી લેતી હોય એમાં મોટું માપ બનાવ્યું હોય અને આજકાલ વ્રત દીકરીઓ રહે છે તો વ્રતમાં એ લોકોને પણ પહેરવાનો બહુ શોખ હોય છે અને મેચિંગ આપણને ના આવે તો ના ગમે. તો આપણા જ બ્લાઉઝમાં જે આપણું મોટું બ્લાઉઝ હોય તેને આપણા નાના દીકરીઓ હોય એને અંદરથી પ્લેટ લઈ અને કઈ રીતે ફિનિશિંગ આવે તે હું શીખવીશ. સૌથી પહેલાં કટોરીવાળા બ્લાઉઝમાંથીને પણ કરી શકાય છે. આવી રીતે આપણે વચ્ચેથી સિલાઈ લઈ લેવાની છે અને પાછળના જે ગળાનો ભાગ છે ત્યાં અને કટોરીવાળીમાં પ્લેટ લઈ લેવાના છે. ફિટિંગ પહેલાં પહેરાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ કટોરીવાળું મેં બનાવેલું છે. મારા મોટા માપમાંથી નાનું બનાવ્યું છે. ફક્ત 2 થી 3 જ સિલાઈ લીધી છે. મોટું માપ છે. હવે તેમાં કઈ રીતે માપ લેવું. આ પ્રિન્સ કટ છે. પહેલાં બતાવ્યું તે કટોરીવાળું હતું. આ જે છે એ પ્રિન્સ કટ છે. કમરનું માપ પછી લેવાનું છે. પહેલાં આપણે સ્લીવનું માપ લેશું, તેનો પોઈન્ટ કરી દઈશું. વચ્ચેનું આર્મરનું માપ લેવાનું છે, તેનો પણ પોઈન્ટ કરી દેવાનો છે. જે પોઈન્ટ કરવી છે તેના કરતાં થોડું ખુલ્લું રાખવાનું છે કેમ કે પાછળ ગળાના ભાગમાં આપણે વધારે લેશું તો આગળથી ફિટિંગ પડશે. હવે કમરનું માપ લેવાનું છે, ત્યાં એક પોઈન્ટ કરી દેવાનો છે. પાછળ છે ગળાનું માપ તમે જોઈ શકો છો કેટલું ખુલ્લું પડે છે. ખાસ કરીને આ જ પ્રોબ્લેમ હોય છે કે નાનામાંથી મોટું કઈ રીતે બનાવવું, મોટામાંથી કઈ રીતે નાનું. મોટું તો ના બની શકે પણ નાનું બની શકે. તો એના માટે આપણે અહીંયા આગળથી વચ્ચેથી પ્લેટ લઈ લઈશું. કમરનું માપ લેવાનું છે, ત્યાં એક નિશાન કરી દઈશું. ચણિયાનું માપ લઈ લઈશું. આ ચણિયો તેમજ સાડી જાતે જ મેં બનાવ્યું છે, બોર્ડર ને એ બધું મૂકીને. જો કોઈને બનાવવું હોય તો મને કમેન્ટમાં કહેજો. સાડી જે છે તે બોર્ડર મૂકીને પ્લેન સાડી હતી એમાંથી બનાવી છે. સૌ પહેલાં આપણે સિલાઈ મોટી કરી દેવાની છે જેથી કરીને જ્યારે આપણે ખોલવું હોય ત્યારે આસાનીથી ખોલી શકે. હવે જ્યાં આપણે ગળાનો પોઈન્ટ કર્યો હતો ત્યાં સીધી સિલાઈ લઈ લેવાની છે અને શોલ્ડરમાં પછી આપણે જે પાછળ દોરી હોય તે ઉપર શોલ્ડરમાં છે ઉપર લઈ લેવાની છે જ્યાં આપણે શોલ્ડર જોઈન્ટ થાય ત્યાં સુધી, જેથી કરીને ગળેથી પડી ન જાય. એટલે શોલ્ડરથી ઉતરી જવાનો પ્રોબ્લેમ રહે એટલે આપણે દોરી ઉપર કરી લેવાની છે. અહીંયા તમારે સિલાઈ ન મારવી હોય તો 2 સુઈ દોરાથી લઈ લેવાની છે. મોટી સિલાઈ છે એટલે આસાનીથી ખુલી જશે. હવે જે પોઈન્ટ કર્યા છે તેને મેળવી દેવાના છે અને આગળનો ભાગ જે છે તે વધારે ખુલ્લો રાખી અને એને સિલાઈ લેવાની છે જેથી કરીને આપણે પ્રિન્સ કટનો જે રાઉન્ડ છે તે સિલાઈમાં વહી જાય. કમરની પટ્ટી આવી રીતે વારી લેવાની છે બે સાઈડ. હવે ચણિયામાં આપણે જે માપ લીધું છે ત્યાં વચ્ચેથી સિલાઈ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો ચણિયામાં આપણે થઈ ગયું છે રેડી.
ઘણી વખત આપણે 2 બ્લાઉઝ બનાવીએ છીએ નાના દીકરીઓ માટે, પણ એક્ઝેક્ટ મેચિંગ સાડીમાં ના આવે, તો એ આપણને બહુ ના ગમે. અને આજકાલ વ્રત છે દીકરીઓને, તો સાડી પહેરવાનો તો બહુ શોખ હોય. જોઈ શકો છો ચણિયો પણ નાનો થઈ ગયો છે અને બ્લાઉઝ પણ ફિટિંગ આવી ગયું છે. તે પણ એકદમ મોટી સિલાઈ છે. સાડી પણ આપણે અંદર જે વધારે છે એ અંદર જવા દઈશું, ઘૂસી દઈશું વધારે. પાટલી પાડીને પહેરાવાની છે, ચોલી ટાઈપ લાગે એટલા માટે. નીચેથી બોર્ડર સરખી રાખીને જે સ્ટાઇલ તમને ગમતી હોય તે પહેરાવી શકાય. જોઈ શકો છો તમે, સરસ ફિટિંગ આવી ગયું છે. તૈયાર થઈ ગઈ છે રિનર. આજે તેનો રવિવાર છે અને સાડીનો બહુ જ શોખ છે અને હું મારી બધી જ સાડી એને આવી રીતે પહેરાવું છું. મમ્મી અને દીકરી બે એક જ માંથી થઈ ગયા છે તૈયાર.